ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો હું ઉઠી ગઈ એટલે 11 વાગે ઉઠી છું અને કાંઈ નહીં, બસ નાસ્તો કરવા બેઠી છું અને ગાંઠિયા ને એવું બધું લઈ આવ્યા છે મારા પપ્પા અત્યારમાં. અને કાંઈ નહીં, બસ મળીએ થોડી વારમાં ફ્રેશ થઈને પછી. તો ગાઈસ અત્યારે 1 વાગી ગયો છે અને મારી મમ્મી રસોઈ કરે છે. શું બનાવ્યું છે મમ્મી? મિક્સ દાળ અને બાજરાના રોટલા. સરસ લ્યો. તો ગાઈસ બસ અત્યારે જમવાનું બની ગયું છે, હમણાં જમી લઈશું. અને એ ફરવા જવાનો વિચાર નથી મમ્મી? ફરવા જઈશું 1-2 દિવસ પછી સ્વિમિંગ પુલમાં જઈશું. સ્વિમિંગ પુલમાં કાંઈ નહીં, મળે થોડી વારમાં. અને મારા પપ્પા અને નાનો ભાઈ બરફ લેવા ગયો છે ને મારા પપ્પા અહીંયા ટીવી જોવે છે. કેમ છે પપ્પા તમને? ઊંઘ આવે છે? જા છો ગામમાં? કેમ? ગાડી દેવાની દેખાડવા આવે છે ગાડી. તો અત્યારે ટીવીમાં બ્લોગ શરૂ હતો અને બધા જોતા હતા અને હું બરફ ખાઉં છું. મજા આવે ટીવીમાં જોવાની. તો ગાઈસ હવે અત્યારે 1:30 વાગ્યો છે અને હું બહાર આવી છું. તડકો બહુ ઝાઝો છે, ઝાઝો એટલે બહુ જ કાળા તડકાના નીકળે છે એ, પણ બહુ તડકો છે. બહુ તડકો છે, કાંઈ મેળ નહીં. હું આવી છું દાદી પાસે. શું કરો? છાસ. કેવું સરસ માખણ આવ્યું. પપ્પા હુતા છે. માખણ એવું સરસ ઠીક. હવે ગાય દોવા નથી દેતી કઈ? હવે અહીંયા હે વિયા હે હવે. આવું થાય તો માખણ મરચું દડાવ્યું તો લેવા આવી હતી. કેટલા કિલો છે? 5 કિલો. મરચું લઈને જાઉં છું. 5 કિલો છે. મારી મમ્મી દાદીને ગયા હતા બધા હમણાં ધાણા જીરું, હળદર, મરચાં બધું દળાવવા. મારી દાદીએ દળાવી દીધું છે મારી મમ્મીને એ લોકોને. તો બસ લઈને જાઉં છું ઘરે. ફોન આવ્યો તો કે કંઈ લઈ જાવ એમ તડકાના. આ મારું ઘર છે. તો ગાઈઝ હવે અત્યારે 4 વાગ્યા છે અને મારી મમ્મી ઉઠી ગયા છે. અને મારા પપ્પાએ જમ્યું નહોતું, અત્યારે ઉઠીને મારા પપ્પા જમવા બેઠા છે. આ શું છે મમ્મી? વેઇટ લોસ માટેની દવા. આ પીવાની. ફોટા એમ ને? મારો ફોટો ક્યાં ગયો? લેતો એ ફોટો લેતો. જૂનવાણી ફોટો મારો જૂનો. જો ટેલિફોનમાં પાડતી ને ત્યારના ફોટા. તો અત્યારે કેટલા વાગ્યા? 4:30 થયા છે અને મારી મમ્મીએ ચા બનાવી છે મસ્ત નકરા દૂધની. અને મારી માસીને આવે છે હમણાં મોવાથી. મારી માસી અને મારી માસીનો છોકરો છોકરી અને મારા મામાનો છોકરો, 2 છોકરા એના બધા આવે છે હમણાં. એટલે ઘર આખું ભરાઈ જવાનું છે. અને તો હાલો બધા ચા પીવા. કેવો આવીને બધો ભરી ગયો સીધો? કિન્ડર જોઈ લાવ્યો. આવો માસા. તો ગાઈસ મારા માસા આવી ગયા છે. આ મારા માસી નો છોકરો છે. હાય કર દે. હાય કહી દે. મારા માસા ને પપ્પા આમ બેઠા છે. મારા ગાઈસ હવે અત્યારે 6 વાગી ગયા છે અને મારા માસા આવ્યા હતા
માસા મારા માસીને બધા મૂકવા આવ્યા હતા. માસી મારા લગ્નમાં નહોતા ભેળા, બધા હતા, એક મારા માસી જ નહોતા. કા મમ્મી? હા તો શું બનાવવાનું છે આજે પ્લાન? બનાવવામાં હું તું કે ઈ બનાવ. મને મઠો ખાવો છે, કાલની કહું મઠો છું. પૂરી હા અને પનીરનું શાક કરી નાખ. હા તે વાંધો નહીં. છો તું રમુકડામાં વહી ગયા. ચાલો નવા લઈ આવ્યા. હાલો તો ગાઈસ અમે લોકો હવે જઈએ છીએ બાજુમાં મારા મામા થાય એમના ઘરે જઈએ છીએ. બેન હાટું ઘોડિયું લાવવાનું છે એટલે અહીંયા તો હોય નહીં. જેના ઘર નાના છોકરા હોય એના ઘર હોય તો બસ હમણાં જઈએ ઘોડિયું લઈને પછી આવતા રહીશું. અને આ છોકરાઓ બધા અહીંયા રમે છે અને હું ને મારા માસી બંને જાય છીએ અને બેન અંદર સૂતી છે. કેવી સરસ શેરી થઈ ગઈ. હમણાં બ્લોક નખાણા. કેમ છે કાકી? ઠીક. કહું છું શેરી સારી થઈ ગઈ. બ્લોક નાખ્યા ને પછી મસ્ત થઈ ગયું. પેલા કેવું હાવ હતું, મસ્ત થઈ ગયું. હવે ચોખ્ખું લાગે છે થોડું. મારા માસી ને આવ્યા છે હમણાં 2 દિવસથી રોકાઈ ને મેં તેડાવ્યા. તો ગાઈસ હવે હું અને મારા માસી જાય છીએ ગામમાં, કારણ કે હું મઠ્ઠો લાવવો છે. મઠ્ઠો લાવવો છે કે રસ લાવવો છે? જે હાર લાગે વધારે સારું જે હોય. હારું લાગે. અને શાકભાજી તો શાકભાજી અને મઠ્ઠો અથવા રસ ને એવું બધું લાવવું છે. તો હું ને મારા માસી બંને ગામમાં જાશું ને પછી હમણાં આવતા રહેશે. અરે તારે નથી આવવાનું કઈ ગાડી ઉપર ચડી ગયો છો તો ગામમાં મઠ્ઠો લેવા. ગાઈસ હવે અત્યારે રસ ને શાકભાજી બધું લઈ લીધું છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. ઘરે હું અહીંયા ક્યાં આપું તો 2 મિનિટમાં ઘરે આવી જાય. અહીંયા પહોંચે રાજુલામાં રહેતા હોય ને ખબર હશે કે બસ સ્ટેશનથી ડોળીનો પટ કેટલો આગો. હવે અત્યારે મારા લગ્નની કેસેટ શરૂ છે, પેન ડ્રાઈવ. અને એમાં એમ હતું કે મારા માસી મારા લગ્નમાં નહોતા ને તો એ જોવે છે. આ બધા જોઈએ છીએ અમે. તો અત્યારે જમવા બેઠી ગયા છીએ અમે અને કેસેટ શરૂ છે. જોઉં છું ને મારા માસા ભાઈનો તેડો છે અને હું પૈસા મેળવું છું. તો ગાઈસ હવે અમે જમી લીધું છે. જમીન હજી અમારું મેરેજની પેન ડ્રાઈવ જોઈએ છીએ. તો બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.